શું અલ નીનો હંમેશા કચ્છમાં દુષ્કાળ લાવે છે? દર થોડા વર્ષોમાં આપણે અલ નીનો શબ્દ સાંભળીએ છીએ અને તરત જ દુષ્કાળની ચિંતા થવા લાગે છે. આ ચિંતા સ્વાભાવિક છે. અલ નીનો એ ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલ ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં થતી સમુદ્રના પાણીની અસામાન્ય ગરમીની એક કુદરતી ઘટના છે. આ વાતાવરણની વિશાળ પાયાની હિલચાલમાં ફેરફાર કરી શકે છે અને તેના કારણે ભારતના દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પણ અસર પડી શકે છે. સામાન્ય રીતે અલ નીનોના વર્ષોમાં ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા વધી જાય છે, પરંતુ અહીં એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક હકીકત સમજવી જરૂરી છે. અલ નીનો એટલે હંમેશા દુષ્કાળ નહીં, અને ખાસ કરીને કચ્છમાં તો દરેક વખતે નહીં. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના લાંબા ગાળાના આંકડા આ વાતને સ્પષ્ટ રીતે દર્શાવે છે. 1950 પછી ભારતે લગભગ એલ નીનોના ઘણા વર્ષો જોયા છે, પરંતુ તેમાંથી માત્ર આશરે અડધા જ વર્ષોમાં જ ભારતનો જે ચોમાસાનો સમગ્ર વરસાદ છે એ સામાન્ય કરતાં ઓછો રહ્યો છે. તેની અસર સમગ્ર દેશમાં એકસરખી પણ નથી હોતી અને ચોમાસાના ચારેય મહિનામાં પણ સમાન નથી હોતી. ખાસ કરીને ચોમાસાના અંતિમ તબક્કામાં તેની અસર વધુ સ્પષ્ટ રીતે જોવા મળતી હોય છે. ગુજરાત માટે આ વાત બહુ જ રસપ્રદ બની જાય છે. ગુજરાતનો મોટો ભાગ સાઉથ વેસ્ટ મોન્સૂન ઉપર આધારિત છે, પરંતુ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અને તેની અનિયમિતતા ઘણી અલગ અલગ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદ ઓછો પણ છે અને અનિયમિત પણ છે. કચ્છ મૂળભૂત રીતે સેમી એરિડ અથવા તો એરિડ પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં માત્ર વાર્ષિક વરસાદનું જે પ્રમાણ ઓછું છે એટલું જ નથી, પરંતુ વર્ષોથી તેમાં ખૂબ જ મોટો ફેરફાર પણ જોવા મળે છે. લાંબા ગાળાના વરસાદના આંકડાઓ દર્શાવે છે કે કચ્છમાં વારંવાર દુષ્કાળ આવ્યા છે, પરંતુ એક ખૂબ જ રસપ્રદ હકીકત એ છે કે આ બધા દુષ્કાળ એ અલ નીનોના વર્ષમાં આવ્યા નહોતા. અને IMDના ઐતિહાસિક વિશ્લેષણ મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાંબા સમયગાળામાં આશરે લગભગ 30 જેટલા દુષ્કાળના વર્ષો નોંધાયા છે, પરંતુ તેમાંથી માત્ર લગભગ 50% જેટલા દુષ્કાળ અલ નીનો સાથે સંકળાયેલા છે. એટલે સરળ ભાષામાં આપણે કહીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના અડધાથી વધુ દુષ્કાળ અલ નીનોના વર્ષોમાં આવ્યા નહોતા. આ હકીકત આપણને એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક પાઠ શીખવે છે કે કચ્છના દુષ્કાળને માત્ર અલ નીનોથી સમજાવી શકાય નહીં. તો પછી કચ્છમાં દુષ્કાળ કોણ નક્કી કરે છે? તેનો જવાબ છે સમગ્ર ચોમાસાની વ્યવસ્થા. અલ નીનોના આ વ્યવસ્થાનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે કે અલ નીનો આ ચોમાસાનું એક મહત્ત્વનું અંગ છે, પણ એ એકમાત્ર કારણ નથી, એ મારે સમજાવવું છે. ભારતના ચોમાસા પર અનેક પરિબળો એકસાથે અસર કરે છે. પ્રશાંત મહાસાગર એટલે જેને ENSO કહીએ છીએ, હિન્દ મહાસાગર જેને ઇન્ડિયન ઓશન ડાયપોલ આપણે કહીએ છીએ, અરબી સમુદ્ર, હિમાલય અને તિબેટનું વાતાવરણ, ચોમાસાની પવન વ્યવસ્થા, સ્થાનિક હવામાનની પ્રણાલીઓ, આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ તો જો IOD ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ જે કીધી એ કેટલીક પરિસ્થિતિઓમાં એલ નીનોની નકારાત્મક અસરને પણ ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલે કે અલ નીનો હોવા છતાં ભારતમાં ચોમાસું અપેક્ષા કરતાં સારું રહી શકે છે. આથી કોઈ એક વર્ષને માત્ર અલ નીનોનું વર્ષ કહીને તે વર્ષમાં દુષ્કાળ પડશે એવું નક્કી કરી દેવું એ વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. માત્ર કેટલો વરસાદ પડ્યો તે જ મહત્ત્વનું નથી, પણ કચ્છ જેવા શુષ્ક પ્રદેશ માટે એક બીજી વાત પણ બહુ મહત્ત્વપૂર્ણ છે કે વરસાદ કેટલો પડ્યો તે એટલું જ મહત્ત્વનું છે કે વરસાદ ક્યારે અને કેવી રીતે પડ્યો એ પણ મહત્ત્વનું છે. વરસાદનું વિતરણ, જેને આપણે ડિસ્ટ્રીબ્યુશન, રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ, એ ઘણી વખત એ કુલ વરસાદ જેટલું જ મહત્ત્વ ધરાવે છે. એટલે કે શું અલ નીનો દુષ્કાળ લાવે છે? વૈજ્ઞાનિક રીતે વધુ સાચો જવાબ છે કે અલ નીનો ચોમાસું નબળું પડવાની સંભાવના વધારે છે, પરંતુ તે પોતે દુષ્કાળનું નિશ્ચિત કારણ નથી. આથી અલ નીનોના કારણે કચ્છમાં દુષ્કાળ પડ્યો એવું સીધું કહેવા કરતાં એલ નીનો એ નબળા ચોમાસાની સંભાવના વધારી હતી અને અન્ય હવામાનના જે પરિબળો છે એ મળીને દુષ્કાળની પરિસ્થિતિ ઊભી કરી, એવું કહેવું વૈજ્ઞાનિક રીતે વધુ યોગ્ય ગણાય છે. જેમ આજે કચ્છ માટે એવું સમજવું જરૂરી છે કે કચ્છે સદીઓથી વરસાદની અનિશ્ચિતતા અને દુષ્કાળનો સામનો કર્યો છે, અને આ પ્રદેશ માટે દુષ્કાળ કોઈ નવી ઘટના નથી, પરંતુ આજના સમયમાં વસ્તી, ખેતી, પશુપાલન, ઉદ્યોગ અને પાણીની માંગ વધી રહી છે. તેથી માત્ર એ જાણવું પૂરતું જ નથી કે આ વર્ષે અલ નીનો છે કે નહીં. આપણે એ પણ સમજવું જરૂરી છે કે ચોમાસાની શરૂઆત ક્યારે થશે,
વરસાદ કેટલો અને ક્યારે પડશે, વરસાદ કેટલા દિવસના અંતરે આવશે, ભારે વરસાદની ઘટનાઓ વધશે કે ઘટશે, ભૂગર્ભનું પુનર્ભરણ રિચાર્જ થશે કે નહીં થાય અને લાંબા ગાળે કચ્છના જળસ્ત્રોતો પર તેની શું અસર થશે. એટલે આપણે અલ નીનોને દુષ્કાળની આગાહી તરીકે નહીં પરંતુ ચેતવણીનો સંકેત તરીકે જોવો જોઈએ. એલ નીનો એક વોર્નિંગ બેલ છે પણ દુષ્કાળની આગાહી નથી. કચ્છ માટે સાચો પ્રશ્ન માત્ર આ નથી કે શું અલ નીનોના કારણે આ વર્ષે દુકાળ પડશે, તેના બદલે આપણે એક વધુ મહત્ત્વનો પ્રશ્ન પૂછવો જોઈએ કે આવતું ચોમાસું આપણને શું સંકેત આપી રહ્યું છે અને વરસાદ આવે અથવા ન આવે તે પહેલાં આપણે કેટલી સારી તૈયારી કરી શકીએ છીએ. કચ્છની શક્તિ તેના વરસાદની માત્રામાં નથી, તેની શક્તિ તેની બદલતી કુદરતી પરિસ્થિતિને સમજવાની અને તેની સાથે જ સમજદારીપૂર્વક જીવવાની ક્ષમતામાં છે.